અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામમાં એક હૃદયદ્રાવક અકસ્માતે સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે। સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી દીકરીઓને બેફામ ગતિએ દોડી રહેલી બુલેટ મોટરસાઇકલે હડફેટે લેતા એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું। ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ન્યાયની માંગ સાથે તેઓ રસ્તા પર ઉતરી ગયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। આખરે આ અકસ્માત માટે જવાબદાર કોણ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તંત્ર ક્યારે જાગશે? જોઈએ, આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વધતી બેફામ વાહન ચાલનની માનસિકતા અને માર્ગ સુરક્ષાની ખામીઓનો જીવંત પુરાવો છે। શાળા વિસ્તાર અને ગામડાના માર્ગો પર સ્પીડ નિયંત્રણ, ટ્રાફિક જાગૃતિ અને કડક અમલવારીનો અભાવ આજે એક પરિવાર માટે જીવનભરની વેદના બની ગયો છે। એક દીકરીનું મોત માત્ર એક પરિવારની પીડા નથી, પરંતુ સમગ્ર સમાજ અને તંત્ર માટે ચેતવણી છે। જો આજે સુરક્ષા માટે અસરકારક પગલાં નહીં લેવાય તો કાલે બીજી કોઈ માસૂમ જિંદગી આ બેદરકારીનો ભોગ બની શકે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન સંજય નંદેસરિયા, મોરબી। શું તમારું નામ છે? શું બનાવ બન્યો હતો? મારું નામ સંગીતાબેન વિપુલભાઈ। બરોબર, અમારી છોકરી કાયમ નિશાળે હાલીને જાય ને હાલીને આવે। આજ દી ન ચાતી કેદુની જાય છે। બરોબર, બુલેટવાળા આવ્યા, 3 જણા હતા। બરોબર, દેવી પૂજકના છોકરા હાલ્યા જતા હતા ને 8 છોકરીઓ હતી, એમાં 4 ને ઉલાડીને નાખી દીધી ને 3 ને લાગ્યું ને 1 ફેલ થઈ ગઈ। અહીંયા એના છોકરાને કાઢીને લઈને ગાયો ગાય 108 મગાવીને લઈને વહી ગયા। અમારા છોકરીઓ અહીંયા રોતી હતી રોડ ઉપર, તો એનો કોઈ હાથ ન જાયલો। બરોબર, તો અમારી છોકરી અહીંયા ફેલ થઈ ગઈ, તો એમ નહીં તો એના છોકરાને લઈને ભાગ્યા। બરોબર, તો અમારી છોકરીને લઈને હક નથી અને એના છોકરાને કાંઈ લાગ્યું નહોતું, તો ખોટે મોર પોગી ગયા, દાખલ કરી દીધો ને કેસ કરી નાખ્યો અમારા ઉપર। પોલીસ આવ્યા રાતે, અમારા જણના કાસલા જાયલા બધાયના, શું કામ બુલેટ ભાંગ્યું, શું કામ બધું હરગાયું? તો અમારે છોકરી ગઈ તો અમે ગમે તે કરી, આનો અમારે ન્યાય જોઈએ। બરોબર, પોલીસ આવ્યા, હજી કાલનું આ ઘટના બની છે, પોલીસ હજી નથી આવી, શું કારણે થયું, શું થયું એમ। બરોબર, એને પૈસા ખાઈ ગઈ કે ગમે તે ખાઈ ગઈ હોય, એ અમારે નથી જોતું, અમારે એનો ન્યાય જોઈએ। કાં અમારી છોકરી પાછી લાવી દે, કાંનો અમને ન્યાય દે પોલીસને। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।